અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થયો। સમગ્ર જિલ્લામાં સરેરાશ 4 થી 8 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો। વરસાદને કારણે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। અમરેલીના નાની માશિયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું, જેના પરિણામે એસટી બસ પર વૃક્ષ પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। અમરેલીથી ધારી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। ઉપરાંત અમરેલીના દેવરાજિયા માણીલા રોડ પર ખેતરોના પાણી રોડ પર આવી જતા આખો રસ્તો જળમગ્ન બન્યો હતો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા નાના રીંગણીયાળા ગામ હાલ જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે। ભારે વરસાદના કારણે ગામની ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિના કારણે ગામમાં અવરજવરના તમામ માર્ગો બંધ થઈ ગયા। સમગ્ર જિલ્લામાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। ખાંભા ગીર પંથકના કોડિયા, દીવાના, સરાકડિયા, રાયડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાયડી નદી બે કાંઠે વહેવા લાગી। અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે પીપાવાવ ધામ નજીક પાણીના પ્રવાહમાં 22 જેટલા મજૂરો ફસાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી મજૂરોને બહાર કાઢવાની રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી મજૂરોને બચાવી લેવાયા હતા। અમરેલી શહેરમાં મુશળધાર વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના રોડ રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે મુખ્ય રસ્તા ઉપર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા। ભારે વરસાદને પગલે અમરેલીનો કામનાથ ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો। શહેરભરમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો। વરસાદની ગંભીર અસર રૂપે ગોરડકા નજીક આવેલા એક કોઝવે પર પાણી ભરાઈ જતા એક ટ્રક ફસાયો હતો। ટ્રકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે આગરિયા જકાત નાકા પાસે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદ અને ધાતરવડી ડેમમાં પ્રથમ નવા નીરની આવક થવાના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો। આ પૂરની સ્થિતિ વચ્ચે એક ઇલેક્ટ્રિક પોલ પડી જતા તેના વાયર રોડ પર આવી ગયા હતા, જેના કારણે રસ્તામાં ટ્રાફિક જામ થયો હતો અને પોલીસને તાત્કાલિક દોડી જવું પડ્યું હતું। દુર્ઘટનામાં ધાતરવાડી ડેમના પાણીમાં 3 ભેંસ ડૂબી ગઈ હોવાના અહેવાલ છે। અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો। તાલુકાના મોટા મુંજાસર, નાના મુંજાસર, માણેકવાડા, હાળિયાદ, સાપર અને સુડાવડ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી તો રાહત મળી જ છે, સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સાવરકુંડલા તાલુકાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદરા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે ઘોબા ગામ નજીક ફલકુ અને મેરામણ નદીમાં ભારે પૂર આવ્યું। નદીના પાણી ઘોબા ગામમાં ઘૂસી જતા ગામની શેરીઓ પાણી થઈ ગઈ હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘોબા ગામમાં આશરે અનરાધાર વરસાદ વરસ્યો। ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પણ પૂર આવ્યા છે। આ ધોધમાર વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સાવરકુંડલા શહેરમાં મેઘરાજાએ શાનદાર ઇનિંગના પગલે નાવલી નદી પર ચેકડેમ છલકાઈ ગયો। વરસાદને કારણે આ ચેકડેમ અગાઉ 3 વખત છલકાઈ ચૂક્યો છે। નાવલી નદીમાં પૂર આવતા નદી બે કાંઠે વહેવા લાગી। સાવરકુંડલા શહેર ઉપરાંત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। સાવરકુંડલાના ઘાતકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું।
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે દાઢીયાળી, દીવાના, સરાકડિયા, કોદિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો. ખાંભા શહેરમાં પણ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. ગીર પંથકમાં સારો અને વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાવરકુંડલા તાલુકાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદને કારણે વીજ પડી અને ગામની સ્થાનિક નદીમાં પૂર પણ આવ્યું. નદીમાં પ્રથમવાર પૂર આવતા સ્થાનિકો તેને જોવા માટે ઉમટી પડ્યા. સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ભારે પૂર આવ્યું. પૂરના ધસમસતા પ્રવાહને કારણે નદી કાંઠે આવેલી એક દુકાન ધરાશાયી થઈ, જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા. ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં પણ ભારે વરસાદને પગલે નદી નાળામાં ઘોડાપૂર આવ્યા.